માનનીય ગૃહ રાજ્યમંત્રીશ્રીના આદેશ બાદ અને ડીજીપી સરની સૂચના અને તેમના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં પણ જેટલા પણ લુખા અને એવા તત્વો હતા જે લોકો વારંવાર શરીર સંબંધી ગુના, વારંવાર મિલકત સંબંધી ગુના, ચોરીના ગુના તથા સાથે સાથે એવા તમામ લોકો કે જે પ્રોહિબિશનની પ્રવૃત્તિની સાથે જોડાયેલા હોય, જે લોકો એનડીપીએસની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય, જે લોકો વારંવાર જુગારની પ્રવૃત્તિની સાથે, ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય, ખાણ ખનીજની ચોરીની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય, આવા અઢળક લોકોની યાદી જે છે બનાસકાંઠા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી હતી 100 કલાકની અંદર. અને આવા તમામ તત્વો કે જો એમની પાસે ગેરકાયદેસર નળ કનેક્શન, ગેરકાયદેસર ઇલેક્ટ્રિસિટી કનેક્શન કે એ લોકો ક્યાં દબાણ કરેલું હોય તો તેની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી રહી હતી. બનાસકાંઠા પોલીસના તમામ સ્ટાફ અને ખાસ કરીને બધા જ પોલીસ સ્ટેશનોએ તથા એલસીબી અને એસઓજીના સ્ટાફે સાથે મળી અત્યાર સુધીમાં 265 જેટલા આવા ઇલીગલ કનેક્શન કે જે ઇલેક્ટ્રિસિટીના હોય કે નળ કનેક્શનના હોય એ લોકોને કાપી નાખવામાં આવે છે. એ ઉપરાંત અલગ અલગ જગ્યાએ આવા લોકોના જે દબાણો હતા કે જે આઈધર કોઈને કોઈ સરકારી જગ્યા ઉપર હતા કે બીજી કોઈ જગ્યા ઉપર માત્ર દબાણો કરેલા હતા, એવા 58 જેટલા દબાણોને પણ જમીન દોસ્ત કરીને બુલડોઝર ફેરવીને મિફ્રી કરવામાં આવ્યા છે. આ સિવાય હજી બીજા 583 જેટલી જગ્યાઓને આઈડેન્ટિફાઈ કરી મામલતદારશ્રીને રિપોર્ટ કરવામાં આવ્યો છે. અને જો એમાંથી બી કોઈ પણ વ્યક્તિઓના આવા ઇલીગલ બાંધકામ કે બીજી કોઈ પ્રવૃત્તિ નજર આવશે તો તેને પણ તોડી પાડવામાં આવશે. સર, વિપક્ષ દ્વારા અનેક વખત બનાસકાંઠા પોલીસની કામગીરી પર સવાલો મૂકવામાં આવે છે, એ બાબતે કોંગ્રેસ દ્વારા આક્ષેપ જો હું આપણે કહીશ કે એ કેટલાક રાજકીય આક્ષેપો હોય, પરંતુ અમે એ બાબતમાં પડતા નથી. પોલીસ તરીકે અમારું હંમેશા ફોકસ હોય છે કે અમે લોકો કામ ઉપર ધ્યાન આપીએ. એ બધી વસ્તુથી પરવા કરી વગર હું માત્ર આપને આંકડાઓ આપવા માંગીશ કે બનાસકાંઠા પોલીસે છેલ્લા 2.5 થી પોણા 3 વર્ષ દરમિયાન પ્રોહિબિશનના 42,000 જેટલા કેસ કર્યા છે અને 105 કરોડથી વધારેનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નાસ્તા ફરતા આરોપીઓ, જેને કહેવાય કે રેકોર્ડ બ્રેક કામગીરી, એટલે કે 986 નાસ્તા ફરતા આવા પ્રોહિબિશનના બુટલેગરોને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા છે. એટલે મારા ખ્યાલથી પોલીસ જે છે એ કામ ઉપર ફોકસ કરશે અને મારા આંકડાઓ ઇનફ છે કોઈ પણ વસ્તુનો જવાબ દેવા માટે. થેન્ક યુ.